વલસાડના તિથલ રોડ પર આવેલી સરદાર હાઇટ્સ સોસાયટીમાં લિફ્ટ મેન્ટેનન્સની બેદરકારીથી રહીશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વલસાડનો પોશ વિસ્તાર ગણાતી તિથલ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત સરદાર હાઇટ્સ સંકુલમાં કુલ 1846 ફ્લેટ આવેલા છે. અહીં રહેતા હજારો લોકો માટે લગાવવામાં આવેલી 36 જેટલી લિફ્ટ અત્યારે આશીર્વાદના બદલે શ્રાપ સમાન બની ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં સાબરમતી અને સરસ્વતી જેવી અલગ અલગ વિંગ લિફ્ટમાં ગંભીર ખામીઓ સામે આવી છે, જેમાં રહીશોના જીવ તાળવે ચોંટ્યા છે. પહેલી ઘટનામાં લિફ્ટ ફ્લોર પર આવ્યા બાદ તેનો દરવાજો ખુલ્યો હતો, પરંતુ વ્યક્તિ હજુ બહાર નીકળે તે પહેલાં જ લિફ્ટ અચાનક ઉપરની તરફ ખેંચાવા લાગી હતી. આ જીવલેણ ક્ષણોમાં લિફ્ટમાં સવાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જો સેકન્ડોની વાર હોત તો મોટી જાનહાનિ થઈ હોત. તો બીજી ઘટનામાં આ જ સોસાયટીમાં દૂધ આપવા આવેલા એક વિતરણકર્તા લિફ્ટમાં ફસાઈ ગયા હતા. ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ અધવચ્ચે અટકી પડતા દૂધવાળો લાંબા સમય સુધી અંદર કેદ રહ્યો હતો. ત્રીજી ઘટનામાં સૌથી ગંભીર બની હતી, જેમાં નાની બાળકીઓ જ્યારે લિફ્ટમાં પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે અચાનક લિફ્ટમાં ખામી સર્જાઈ. લિફ્ટનો અંદરનો દરવાજો તો ખુલી ગયો, પણ બહારનો દરવાજો લોક થઈ ગયો. અંધારામાં ગભરામણ વચ્ચે આ માસૂમ બાળકીઓ 11 મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલી રહી. બાળકીઓનો રડવાનો અવાજ સાંભળી રહીશો ભેગા થયા ત્યારે માંડ તેમને બહાર કાઢવામાં આવી. હું હેતલ દેસાઈ, સરદાર હાઇટ્સ સંકુલ જે ગુજરાત હાઉસિંગ બોર્ડ અંતર્ગત 1842 ફ્લેટોનું 18 બિલ્ડિંગોનું 18 ટાવરોનું સંકુલ છે એનો પ્રમુખ છું. અને હાલમાં એક સાબરમતી બિલ્ડિંગમાં એક દુઃખદ ઘટના બની કે જેમાં એક ભાઈ જસ્ટ ફ્રેક્શન ઓફ સેકન્ડથી બચી ગયા હતા. દરવાજા ખુલ્લા હતા અને લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી. જે ગ્રાઉન્ડ ફ્લોર પર 9th ફ્લોરથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા તે ટાઈમે ઇન્સિડન્ટ બન્યો હતો. આવા સિમિલર બીજા બનાવો બીજી અલગ અલગ બિલ્ડિંગોમાં બન્યા છે, જે ઘણી ગંભીર બાબત છે કે એ માલફંક્શનિંગ હોઈ શકે કે બીજું કોઈ લિફ્ટની ખામી હોઈ શકે કે સર્વિસીસનું પ્રોબ્લેમ હોઈ શકે. એ ચકાસવા એ ચેક કરવા માટે અમે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે એક ઠરાવ કર્યો છે અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન શક્ય એટલું જલ્દી કરાવી. જેવો ફર્સ્ટ અવેલેબલ ઓપ્શન મળશે, કાયદેસરનો જો કંઈ ઓથોરાઇઝ પર્સન હશે એની પાસે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવશું. એ ઇન્સ્પેક્શનનો રિપોર્ટ આવશે અને એ રિપોર્ટ પર શું આવે છે એના પરથી આગળની કાર્યવાહી કરશું. અને અમે બધા ઓપ્શન અમારા કાયદેસરના ઓપન રાખીએ છીએ. આ જે મેન્ટેનન્સ છે કઈ કંપનીને આપવામાં આવ્યો છે ને શું માંગ છે, કઈ રીતની મેન્યુફેક્ચરર પણ ઓમેગા છે, ઓમેગા અને એલિવેટર્સ, અને સર્વિસ પણ અમે ઓમેગાને જ આપી છે. એટલે OEM છે એ જ ઇટસેલ્ફ પોતે જ સર્વિસ પ્રોવાઈડર છે. એટલે થર્ડ પાર્ટી કોઈ નથી સર્વિસ, એટલે પોતે જ સર્વિસ કરે છે. કંપનીનું કેવું છે કે કોઈ ટેમ્પર કર્યું છે, તો તે વિશે ટેમ્પર કર્યું એવું ચાન્સ નથી કે એના પ્રોગ્રામની અંદર કેવી રીતે ટેમ્પર કરી શકે, એ એક આન્સર એમણે આપવો પડશે. અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરશે એટલે એની અંદર બધા જવાબો મળી જ જશે. તો કે શું માંગશે, શું થવું જોઈએ? થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે. એક વખત રિપોર્ટ આવે પછી આગળ કંઈક કહી શકાય. જી, મારું નામ કુમાર વિકાસ છે. હું અત્યારે હાલમાં એક સરદાર હાઇટ કેમ્પસનો ઉપપ્રમુખ છું અને મારા બાજુમાં હેતલભાઈ દેસાઈ છે, એ હાલમાં અમારા સંકુલના પ્રમુખ છે. અત્યારે છેલ્લા 2 તારીખથી લઈને 4 તારીખ સુધીમાં લિફ્ટની અનેક ઇન્સિડન્ટ બની છે. જેમ કે 3જી તારીખે સવારે એક અમારા કેમ્પસના સાબરમતી બિલ્ડિંગનું મેમ્બર છે શ્રી વત્સલભાઈ પાંચાલ, એમના જોડે લિફ્ટમાં અકસ્માત થયું હતું. તે પહેલાં અમને પછીથી ખબર પડી હતી કે 2જી તારીખે રાત્રે 10:30ના આશરે અમારા કેમ્પસમાં જે કોઈ દૂધ આપવામાં આવ્યા હતા એમના જોડે પણ એવી જ અકસ્માતની ઘટના બની હતી. અને 4જી તારીખે બપોરે 12 વાગે સામેની બિલ્ડિંગ સરસ્વતી બિલ્ડિંગ છે એના નાની લિફ્ટમાં પણ એ 2 બાળકી કરીબ 10 મિનિટ સુધી ફસાઈ ગઈ હતી. ત્રણેય ઘટનામાં અમે જ્યારે CCTV ચેક કર્યા ત્યારે જોયું કે ત્રણેય ઘટનામાં સિમિલરિટી હતી કે લિફ્ટનું જે કેબિન છે તે ઓપન ડોર જોડે ઓપરેટ થયું, જે ટેકનિકલ એરર છે, નહીં થવું જોઈએ. એના મેં જે ઓમેગા કંપની જેનું મેન્ટેનન્સ ચાલતું છે, જેનું લિફ્ટ છે, એની દેખાતી રીતે એની બેદરકારી દેખાઈ આવી છે. એ બાબતમાં અમને માહિતી મળી. માહિતી પછી અમે કમિટીની મિટિંગ બોલાવીને એને અમે નોટિસ આપ્યા છે અને આજે એને ચર્ચા કરવા માટે બોલાવ્યા છે. એનામાં અમે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે જઈ રહ્યા છીએ. જે બી ગવર્મેન્ટ એપ્રુવ થર્ડ પાર્ટી હશે તે એ બધી ઘટનાનું વિશ્લેષણ કરશે. વિશ્લેષણ કરીને અમને રિપોર્ટ આપશે. તેના આધારે અમે આગળનું કાનૂની કાર્યવાહીથી લઈને બધા ઓપ્શન અમે ઓપન રાખેલા છે અને એ રીતે જે કંઈ બી યોગ્ય હશે સંકુલના હિતમાં તે બધા પગલાઓ અમે લેશું. એડવોકેટ પરિચય દેસાઈ. ઘટના બહુ ગંભીર બની અને લગભગ મોટાભાગની લિફ્ટમાં મેલ ફંક્શનિંગ થયું અમારી સોસાયટીની. ટોટલ 36 લિફ્ટ ઓમેગા કંપનીના મેકની. અને એક ઇન્સિડન્ટમાં તો અમારા વત્સલભાઈ પંચાલ જે મેમ્બર છે સાબરમતીના,
તેમનો જીવ બચી ગયો, જતાં જતાં બચ્યો. અને એવી રીતે થઈ ગયું કે લિફ્ટ ચાલુ, બંને બારણા ઓપન, અને વત્સલભાઈ બહાર નીકળતા હતા અને લિફ્ટ એકદમ રોકેટ સ્પીડે ઉપર ચાલી ગઈ. એટલે ઘણું બધું મેલ ફંક્શનિંગ થયું, રાઈટ. એટલે આમાં કોઈ ડિફેક્ટ હોઈ શકે, લિફ્ટના મેન્યુફેક્ચરમાં, મેન્ટેનન્સમાં ડિફેક્ટ હોઈ શકે, આવું ઘણા બધા પોસિબિલિટીઝ છે, વિચ વી ફીલ કે આ ઓમેગા કંપનીની બેકાળજી, નિષ્કાળજી અને મેન્ટેનન્સના લાખો રૂપિયા લઈ પણ મેન્ટેનન્સ કરતા નથી, તેનું એક કારણ છે. ધીસ ઇઝ વોટ વી ફીલ. હમણાં હવે અમે ઇન્સ્પેક્શન કરાવીએ છીએ સીસીટીવી કેમેરા સાથે ચાલુ કરીને, અને આમાં ટેમ્પરિંગની કોઈ શક્યતા નથી, ખાલી ડેફિશિયન્સી ઇન સર્વિસ અને નિષ્કાળજી ઓમેગા કંપનીના એન્જિનિયર્સની. કંપનીને બદનામ કરવામાં એવા પ્રકારનું કહી રહ્યા છે. કંપનીને બદનામ કરવાની જરૂર નથી, થઈ ગઈ ઇન્ડિયામાં બદનામ, એના પ્રોડક્ટ નથી ચાલતા બરાબર. હમણાં કેટલાક લોકો રહે છે અહીંયા, અને તમારી બધાની જે મનોદશા કેવી છે? આખું સંકુલમાં લગભગ 7 થી 7.5 હજાર અને 1846 ફ્લેટ છે અમારા. એક ફ્લેટમાં આપણે 4-5 જણ ગણીએ તો બી 7,000ની ઉપર થઈ જાય. અને ભયનો માહોલ તો એટલો છે કે લોકો 10મા માળેથી દાદર ચડીને અને ઉતરીને જાય છે, બિકોઝ એ લોકો બધાને જીવનું જોખમ. નાના છોકરાઓ તો એટલા ગભરાય છે કે એક્ઝામ આજે તો બી 15 મિનિટ વહેલા તૈયાર થઈને દાદર ઉતરીને ગયા છે સ્કૂલમાં. સો 36 લિફ્ટ, 7,000 લોકો અહીંયા, ઇટ્સ લાઈક એમ કે ને કે એકદમ બાનમાં લઈ લીધા હોય તેવું લાગે આ ઓમેગા કંપનીના ખોટા બિઝનેસ અને પ્રેક્ટિકલ ડિઝાસ્ટ્રસ મેનેજમેન્ટ. સર, સોસાયટી તરફથી જ્યારે અમને જાણ કરવામાં આવી છે ઘટનાની, એના પછી અમે લોકલ ટીમ થ્રુ એ લિફ્ટને ટોટલી સ્ટોપ કરાવી દીધેલી હતી, અને અમારી હેડ ઓફિસથી જે ટેકનિકલ સાઉન્ડ ટીમ છે એ ટીમને આજે અમે લઈને આવ્યા છીએ સોસાયટીમાં ઇન્સ્પેક્શન માટે. સોસાયટી તરફથી પરમિશન મળ્યા બાદ અમે ઇન્સ્પેક્શન હાથ ધરીશું, અને જે બી હશે એનું ચેક કર્યા બાદ રિવર્ટ કરીશું. તારણમાં સર, આ લિફ્ટમાં, સેમ લિફ્ટમાં આગલા દિવસે એક કમ્પ્લેન આવેલી હતી, એના અંદર લિફ્ટ સાથે કોઈએ ચેડા કર્યા હોય એવું ફાઇન્ડ આઉટ થયું છે. એમાં એવું થયું છે કે લિફ્ટને કોઈ 2 ફ્લોરના વચ્ચે કોઈ થર્ડ પર્સને જાણી જોઈને 2 ફ્લોરના વચ્ચે સ્ટોપ કરેલી છે, સ્ટોપ બટન થ્રુ. અને કમ્પ્લેન જ્યારે લોક કરી છે, અમે અમારો ટેકનિશિયન આવે છે, સોસાયટીનો જે માણસ છે વિશાલભાઈ કરીને, એમને જોડે રાખીને અમે ઇન્સ્પેક્શન હાથ ધરેલ છે, અને એમને એ વસ્તુ બતાવેલું બી છે કે સ્ટોપ બટન કોઈએ મારેલું છે, યાની કે કોઈ અનઓથોરાઇઝ પર્સન, જે અમારી કંપની સિવાયનો કોઈ માણસ લિફ્ટમાં એન્ટર થયો છે, કે જેને શું કર્યું હશે એ અત્યારે હું નહીં કહી શકું, પણ લિફ્ટમાં કોઈ અનઓથોરાઇઝ પર્સન એન્ટર થયો છે. સ્ટોપ બટન સર માર્યા પછી લિફ્ટ અટકી જવી જોઈએ, વાત સાચી છે, લિફ્ટ અટકેલી જ હતી. એના પછી જ્યારે લિફ્ટ અમે ચેક કરી અને ચાલુ જે કરેલી છે, એના પછી લિફ્ટમાં મલ્ટિપલ વસ્તુ છે, હજારો વાયર છે, કઈ વસ્તુમાં શું ટેમ્પરિંગ એને કર્યું હોય, અને કોઈ વસ્તુ એવી છે કે જે લોંગ ટાઈમે બી આઈડેન્ટિફાઈ પિક્ચરમાં આવતી હોય છે. એટલે હવે ઇન્સ્પેક્શન હાથ ધર્યા બાદ જ અમે આનો ખુલાસો કરી શકીશું કે બીજે ક્યાં ક્યાં ટેમ્પરિંગ. મારું નામ વત્સલ પંચાલ છે, સાબરમતી બિલ્ડિંગમાં રહું છું, 9મા માળે. અને આ ઘટના 3 તારીખના સવારે 7:15ની આસપાસ થઈ હતી. એટલે હું લિફ્ટમાંથી બહાર નીકળતો હતો ગ્રાઉન્ડ ફ્લોર પર, અને મેં મારો જમણો પગ બહાર કાઢ્યો, અને બીજો પગ લઉં એ પહેલાં લિફ્ટ લગભગ ડબલ કરતાં બી વધારે સ્પીડ એકદમ ઉપર જવા લાગી. એટલે મેં લેફ્ટ પગથી મારી જાતને બહાર ફેંકી દીધો. એ પહેલાં મારું માથું ઉપર ભટકાયું હતું, અને મારો બંને હાથ થોડા ભટકાયા હતા. માથામાં થોડી ઇન્જરી થઈ. મેન્ટેનન્સ તો થાય છે, પણ કેવું પ્રકારનું મેન્ટેનન્સ થાય છે એ થોડી સમજની બહારની વસ્તુ છે. કારણ કે આમાં જે રીતે લિફ્ટે બિહેવ કર્યું છે, દેર ઇઝ અ બિગ એરર.